વડનગરી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો તેમજ વાહનોને સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા। માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને લોકોમાં રોડ સેફટી બાબત જાગૃતતા લાવવા 1 થી 31 જાન્યુઆરી 2026 સુધી સંપૂર્ણ રાજ્યમાં નેશનલ રોડ સેફટી મંથ કેમ્પેન મનાવાશે। એ નિમિત્તે નાગરિક જાગૃતતાના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। માર્ગ સલામતી માસ 2026ની ઉજવણી હેઠળ આજે ટ્રાફિક પોલીસ પશ્ચિમ વિભાગ વડોદરા ખાતે વાહન ચાલકોની સુરક્ષા અને જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આવનાર ઉત્તરાયણ પર્વને ધ્યાને લઈને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકો માટે દોરાથી થનારા અકસ્માતોથી બચાવ માટે સેફટી ગાર્ડ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરા ગળા તેમજ ચહેરા પર ગંભીર ઇજાઓ પહોંચાડવાના અનેક બનાવો સામે આવતા હોય છે, જેને અટકાવવા માટે આ સેફટી ગાર્ડ ખૂબ ઉપયોગી સાબિત થાય છે। આ કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ ટ્રાફિક શાખાના એસીપી શ્રી વ્યાસ સાહેબની ઉપસ્થિતિમાં અનેક વાહન ચાલકોના વાહનો પર સેફટી ગાર્ડ ફિટ કરવામાં આવ્યા હતા। સાથે સાથે વાહન ચાલકોને ટ્રાફિક સલામતી અંગે મહત્વપૂર્ણ સંદેશો પણ આપવામાં આવ્યા હતા। ટ્રાફિક વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે ઓવર સ્પીડમાં વાહન ન ચલાવે, પોતાની તથા અન્યની સુરક્ષા માટે ફરજિયાત રીતે હેલ્મેટ પહેરે અને ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે। ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી અકસ્માતો અટકાવી શકાય છે અને જીવ સુરક્ષિત રહી શકે છે, તે બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ટ્રાફિક વિભાગ દ્વારા દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહ તથા માર્ગ સલામતી માસ દરમિયાન આવા જાગૃતિ કાર્યક્રમો યોજી લોકોને ટ્રાફિક નિયમો, વાહન સલામતી અને અકસ્માત નિવારણ અંગે સતત માર્ગદર્શન આપવામાં આવે છે। આપની વાત સાચી છે। આ પોલીસ કમિશનર શ્રી વડોદરા સાહેબના હુકમ માર્ગદર્શન હેઠળ હાલમાં જે ટ્રાફિક સુરક્ષા માસ શરૂ થઈ રહ્યો છે, એ રોડ સેફટી મંથ અનુસંધાને જે કાર્યક્રમો કરવાના છે, જેમાં આગામી જે ઉત્તરાયણ આવી રહી છે એ ઉત્તરાયણને ધ્યાનમાં રાખી અને જે વાહન ચાલકો છે, સ્પેશિયલી ટુ વ્હીલર્સ, એ લોકોને ગળામાં દોરી ના આવી જાય એના માટે આ જે સેફટી રોડ છે એ બધાને પ્રતિક રૂપે લગાવી આપવાની અમે લોકોએ શરૂઆત કરી છે, કે જેના કારણે લોકો જાગૃત થાય અને જાતે પણ લગાવે। અને આપના માધ્યમથી એનજીઓઝને પણ હું આહ્વાન કરીશ કે તેઓ પણ આ મુહિમમાં જોડાય અને જે સુરક્ષા છે ટુ વ્હીલર્સ ચાલકોની, એમની સુરક્ષામાં વધારો થાય। સાહેબ, સવાલ એ પણ છે કે જે પ્રકારે સેફટી ગાર્ડ તો લગાવી દેવામાં આવ્યું, પરંતુ એનો મતલબ એવું નથી કે ઓવર સ્પીડથી જવું, શું મેસેજ? એ વાત સાચી છે। મેઇન અમે વારંવાર આપના માધ્યમથી જણાવીએ છીએ કે જે ઓવર સ્પીડિંગ છે, રોંગ સાઈડ છે, સિગ્નલ ભંગ છે, હેલ્મેટ નથી પહેરતા, આ બધા કારણોથી અકસ્માત વધી જાય છે। તાજેતરમાં એક બનાવ બન્યો જેમાં રોંગ સાઈડથી ઓવરટેક કરવામાં બનાવ બન્યો। રોંગ સાઈડથી ઓવરટેક કરવી એ એક જાતનું અકસ્માતને આમંત્રણ છે। તો આપણા માધ્યમથી અગાઉ પણ અમે કહી ચૂક્યા છીએ તે પ્રમાણે તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ અને પોતાની અને અન્ય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખવું જોઈએ।